1947માં આપણે આઝાદ થયા અને 1950માં આપણો દેશ પ્રજાસત્તાક બન્યો, પરંતુ આ જ આઝાદ અને પ્રજાસત્તાક દેશની અંદર સામાન્ય જનતાને ઝંડો લહેરાવવાની પરવાનગી છેક 2004માં મળી. જી હા, એ પણ કાનૂની લડત લડ્યા પછી. આજે જે આપણે ગર્વથી આપણા ઘર અને વાહનો ઉપર આપણો તિરંગો લહેરાવીએ છીએ એનો શ્રેય જાય છે ભારતના ઉદ્યોગપતિ નવીન જિંદાલને. તો વાત કંઈક એમ હતી કે 1993ની અંદર ભારતના ઉદ્યોગપતિ નવીન જિંદાલે એમની રાયગઢમાં આવેલી સ્ટીલ ફેક્ટરીની ઉપર આપણો તિરંગો લહેરાવ્યો હતો, જેને જોઈને એમને રોકવામાં આવ્યા. તેઓને કહેવામાં આવ્યું કે તેઓ આમ ન કરી શકે. ભારતની સામાન્ય જનતા આ રીતે ઝંડો ન લહેરાવી શકે. માત્ર સરકારી અધિકારીઓને સરકારી કચેરી અને સરકારી વાહનો પર જ ઝંડા લહેરાવવાનો અધિકાર છે. આ વાત સાંભળીને નવીન જિંદાલને ખૂબ જ લાગી આવે છે. તેમને આ વાત ખૂબ ખટકે છે. તે કહે છે કે ઝંડો લહેરાવો એ મારો મૂળભૂત અધિકાર છે ને એ હું મેળવીને જ રહીશ. આખરે 1995ની અંદર તેઓ દિલ્હી હાઈકોર્ટની અંદર એક યાચિકા દર્જ કરે છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. આખરે 23 જાન્યુઆરી 2004ના રોજ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે રાષ્ટ્રધ્વજને એના સન્માન સાથે ગરિમાપૂર્વક કોઈ પણ સામાન્ય નાગરિક લહેરાવી શકે છે.